શરદી ખાંસી કેટલી સામાન્ય તકલીફ છે નહીં? પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આનો ઉકેલ પ્રાચીન પરંપરા અને આધુનિક વિજ્ઞાનના સંગમમાં છુપાયેલો હોઈ શકે? ચાલો આજે આપણે આ રસપ્રદ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. સ્ક્રીન પર જે આંકડો છે એ જુઓ, $20 બિલિયન. આ કોઈ નાની રકમ નથી. આ અમેરિકામાં સામાન્ય શરદીને કારણે કામ પરથી ગુમાવેલા દિવસોનું વાર્ષિક આર્થિક નુકસાન છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે આ સમસ્યા કેટલી મોટી છે. અને વાત ખાલી પૈસાની જ નથી. જરા વિચારો, દર વર્ષે એકલા અમેરિકામાં જ 10 કરોડ લોકો શરદી માટે ડોક્ટર પાસે જાય છે. આ બતાવે છે કે આ સમસ્યા આપણા બધાના જીવનને કેટલી ઊંડી અસર કરે છે. તો પછી આનો ઉપાય શું? ચાલો એક નજર કરીએ આયુર્વેદ પર. એક એવી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ જે સદીઓથી આવી બીમારીઓનો ઇલાજ કરતી આવી છે. હવે આયુર્વેદનો એક મૂળભૂત સિદ્ધાંત છે સિનર્જી, એટલે કે એકલી જડીબૂટી કરતાં ઘણી બધી જડીબૂટીઓનું મિશ્રણ વધુ અસરકારક હોય છે. એમ સમજો કે બધા ઘટકો એક ટીમ તરીકે કામ કરે છે, જ્યાં દરેક એકબીજાની શક્તિને વધારે છે. આને જ પોલીહર્બલ ફોર્મ્યુલેશન કહેવાય છે. આ જ અભિગમના બેસ્ટ ઉદાહરણો છે બ્રેસોલ અને સેપ્ટિલિન. આ એવી આયુર્વેદિક ફોર્મ્યુલા છે જે ખાલી લક્ષણોને દબાવી નથી દેતી, પણ શરીરની પોતાની જે કુદરતી સંરક્ષણ પ્રણાલી છે એને જ મજબૂત કરવાનું કામ કરે છે. તો ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ ફોર્મ્યુલામાં એવું તો શું છે. આપણે એ સમજીશું કે પરંપરાગત રીતે આ જડીબુટ્ટીઓનો શું ઉપયોગ થતો હતો અને આજનું વિજ્ઞાન એના વિશે શું કહે છે. શરૂઆત કરીએ હરિદ્રાથી, એટલે કે આપણી સૌની જાણીતી હળદર. સદીઓથી આપણે એને શ્વસન સંબંધી તકલીફોમાં વાપરતા આવ્યા છીએ અને હવે વિજ્ઞાન પણ એ જ વાતને સમર્થન આપે છે. એ કહે છે કે હળદરમાં જે કર્ક્યુમિન છે એ એક એવા પ્રોટીન કોમ્પ્લેક્સને બ્લોક કરે છે જે એલર્જી અને અસ્થમા માટે જવાબદાર હોય છે. બીજી જડીબૂટી છે યષ્ટિમધુ, એટલે કે જેઠીમધ. પરંપરાગત રીતે તો એ કફને દૂર કરવા માટે જાણીતી છે જ, પણ વૈજ્ઞાનિક સંશોધન એનાથી પણ આગળની વાત કરે છે. એ કહે છે કે જેઠીમધ આપણી રોગ પ્રતિકારક શક્તિને ઉત્તેજિત કરે છે અને એમાં વાયરસ સામે લડવાના ગુણધર્મો પણ છે. અને પછી આવે છે ગુડુચી, એટલે કે ગિલોય. એનું પરંપરાગત કામ છે ચેપ સામે શરીરની લડવાની તાકાત વધારવાનું. અને જુઓ, આધુનિક સંશોધન પણ બરાબર એ જ કહે છે. તે શરીરમાં એન્ટીબોડીઝનું લેવલ વધારીને સીધી જ આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. પરંપરા અને વિજ્ઞાન અહીં કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે એ સ્પષ્ટ દેખાય છે. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. વિજ્ઞાન આ પરંપરાગત દાવાઓ પાછળની જે મેકેનિઝમ છે, જે કાર્યપ્રણાલી છે, એને કેવી રીતે સમજાવે છે. એક સવાલ મનમાં જરૂર થાય. આ જ્ઞાન તો હજારો વર્ષ જૂનું છે, બરાબર? પણ શું આ જડીબૂટીઓ ખરેખર મોલિક્યુલર લેવલ પર, એટલે કે આપણા શરીરના કોષોના સ્તર પર કામ કરે છે? શું આજનું વિજ્ઞાન એને સાબિત કરી શકે છે? અને જવાબ છે હા, બિલકુલ. વિજ્ઞાન આને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. દાખલા તરીકે પબમેડ જેવી પ્રતિષ્ઠિત જર્નલમાં એક અભ્યાસ પ્રકાશિત થયો. એમાં વૈજ્ઞાનિકોએ બ્રેસોલની સોજા વિરોધી અસરને સમજવા માટે સીધા જ માનવ કોષો પર સંશોધન કર્યું. આ પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનું એક પરફેક્ટ ઉદાહરણ છે. તો આ કામ કેવી રીતે કરે છે? ચાલો આને એકદમ સરળ ભાષામાં સમજીએ. જ્યારે પણ આપણા શરીરમાં સોજાની પ્રક્રિયા શરૂ થાય ત્યારે બ્રેસોલ એક ચોક્કસ એન્ઝાઇમને બ્લોક કરી દે છે. આનાથી શું થાય? કોષોની અંદર શાંતિના સિગ્નલ વધવા લાગે છે. એમ સમજો કે જાણે શરીરના સોજાવાળા અલાર્મ સિસ્ટમનો અવાજ ધીમો કરી દીધો હોય. પરિણામે જે તત્વો સોજો પેદા કરે છે એનું ઉત્પાદન જ ઘટી જાય છે. લેબમાં તો આ બધું બરાબર લાગે છે, પણ ખરેખર જ્યારે કોઈ વ્યક્તિ આ લે ત્યારે શું થાય છે? વાસ્તવિક દુનિયામાં ક્લિનિકલ પરિસ્થિતિઓમાં આ કેટલું અસરકારક છે? આ સવાલનો જવાબ મેળવવા માટે ચાલો સેપ્ટિલિન પર થયેલા એક ખૂબ મોટા મેટા એનાલિસિસને જોઈએ. આ કોઈ એક નાનો મોટો સ્ટડી નથી. આમાં 1958થી 2001, એટલે કે 40 વર્ષથી પણ વધુ સમયગાળામાં થયેલા 38 અલગ-અલગ ક્લિનિકલ ટ્રાયલ્સનો ડેટા ભેગો કરવામાં આવ્યો. અને આમાં 2700થી પણ વધુ દર્દીઓ સામેલ હતા. અને પરિણામો એ ખરેખર જોવા જેવા હતા. આ ચાર્ટમાં સ્પષ્ટ દેખાય છે કે સેપ્ટિલિન અલગ-અલગ શ્વસન ચેપમાં કેટલું અસરકારક રહ્યું. લેરિન્જાઇટિસમાં 96% અને રાઇનાઇટિસમાં 91% જેટલું ઊંચું સુરક્ષા દર જોવા મળ્યો. આ આંકડા ઘણું બધું કહી જાય છે. હવે જ્યારે સેપ્ટિલિનની સરખામણી એન્ટી એલર્જિક્સ કે એન્ટીબાયોટિક્સ જેવી બીજી દવાઓ સાથે કરવામાં આવી ત્યારે તફાવત એકદમ સ્પષ્ટ હતો.
જે ગ્રુપે સેપ્ટિલિન લીધું હતું એમાંના લગભગ 74% દર્દીઓને ફાયદો થયો, જ્યારે બીજી દવાઓ લેનારા ગ્રુપમાં આ આંકડો માંડ 53% હતો. અને હવે સૌથી નિર્ણાયક મુદ્દા પર આવીએ, આડઅસરો. અહીંયા તો તફાવત જમીન આસમાનનો છે. જુઓ, સેપ્ટિલિન લેનારા 2765 દર્દીઓમાંથી 1% કરતાં પણ ઓછા લોકોએ કોઈ સામાન્ય આડઅસરની ફરિયાદ કરી. એની સામે બીજી દવાઓ લેનારાઓમાં સુસ્તી કે ઘેન જેવી આડઅસરો 18% લોકોમાં જોવા મળી. આ તેની સેફટી પ્રોફાઇલ કેટલી મજબૂત છે એ બતાવે છે. તો આ બધી વાતનો સાર શું? પરંપરાગત જડીબૂટીઓથી શરૂ કરીને આધુનિક ક્લિનિકલ ડેટા સુધીની આ જે આખી સફર છે એ આપણને શું શીખવે છે? અને આ જે જોડાણ છે એ ખાલી રિસર્ચ પૂરતું સીમિત નથી. આ ફોર્મ્યુલા બનાવનાર ઉત્પાદકને ISO 9001:2000 જેવું આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર પણ મળ્યું છે. એનો સીધો અર્થ એ છે કે પ્રાચીન જ્ઞાનને આજના ઉત્પાદન અને ગુણવત્તાના કડક માપદંડો સાથે જોડવામાં આવી રહ્યું છે. તો અંતે આ બધું આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દેશે. શું આવનારા સમયમાં સ્વાસ્થ્ય માટે આપણે પરંપરા અને વિજ્ઞાનમાંથી કોઈ એકને પસંદ કરવું પડશે? કે પછી સાચો રસ્તો આ બંને વિશ્વો વચ્ચે એક મજબૂત સેતુ બાંધવાનો છે? આ એક એવો સવાલ છે જેના પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે.